નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની જે આપણી સિરીઝ ચાલી રહી છે તેની અંદર આજે આપણે રૂલ નંબર 113 શીખવાના છીએ અને આ નિયમ બહુ જ અગત્યનો છે. જોવો જોઈએ મિત્રો કે જ્યારે પણ તમને બે વાક્યો આપેલા હોય, કેટલા વાક્યો મિત્રો? બે વાક્યો આપેલા હોય અને તે બે વાક્યોની અંદર સીડી એટલે શું મિત્રો? તો કે કમ્પેરેટિવ ડિગ્રી. બરાબર છે? કેવી ડિગ્રી મિત્રો? કમ્પેરેટિવ ડિગ્રી. એટલે કે જ્યારે પણ તમને બે વાક્યો આપેલા હોય અને તે બે વાક્યોની અંદર કમ્પેરેટિવ ડિગ્રીના એડજેક્ટિવ કે એડવર્બ એટલે કે વિશેષણ કે ક્રિયા વિશેષણ આપેલા હોય ત્યારે તે બે વાક્યોને જોડવા શું વપરાય છે? બરાબર છે? સમજાણો મિત્રો હું શું કહેવા માંગુ છું? તો મિત્રો જ્યારે પણ તમને કોઈ બે સેન્ટેન્સ આપેલા હશે અને એ બે સેન્ટેન્સની અંદર કમ્પેરેટિવ ડિગ્રીના વિશેષણ કે ક્રિયા વિશેષણનો ઉપયોગ થયો હશે ત્યારે આપણે એનું સોલ્યુશન કેવી રીતે કરશું આ શીખવાના છીએ. જોવો જોઈએ મિત્રો, આને આપણે એક્ઝામ્પલની મદદથી સમજીએ. જોવો જોઈએ મિત્રો, અહીં બે સેન્ટેન્સ આપેલા છે, જેમ કે આઈ વર્કડ મોર, આઈ બીકમ ટાયર્ડ મોર. બરાબર છે? આઈ વર્કડ મોર, આઈ બીકેમ ટાયર્ડ મોર. તો અહીં તમે જોઈ શકો છો મિત્રો, અહીં મોર આપેલું છે અને અહીં પણ મોર આપેલું છે. બરાબર છે? આ બંને છે મિત્રો એ સીડી એટલે કે કમ્પેરેટિવ ડિગ્રીના વિશેષણ છે. તો મિત્રો જ્યારે પણ આવા સેન્ટેન્સની અંદર બરાબર છે કમ્પેરેટિવ ડિગ્રીના વિશેષણ કે ક્રિયા વિશેષણ આપેલા હોય ત્યારે શું કરવું મિત્રો? બરાબર છે? તો ત્યારે હંમેશા યાદ રાખજો મિત્રો, હંમેશા યાદ રાખજો શું કે આને આપણે ડબલ કમ્પેરિઝન કહીએ છીએ. શું કહીએ છીએ મિત્રો? ડબલ કમ્પેરિઝન કહીએ છીએ. બરાબર છે? અને જ્યારે પણ ડબલ કમ્પેરિઝન વાળા વાક્યો હોય બરાબર છે ત્યારે હંમેશા આપણે એમાં આર્ટિકલ ધનો ઉપયોગ કરીએ છીએ. શેનો મિત્રો? આર્ટિકલ ધનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે? એટલે કે જ્યારે પણ હું આ બે વાક્યોને જોડીશ, આ બે વાક્યોને હું કનેક્ટ કરીશ ત્યારે પહેલા હું આર્ટિકલ ધ મૂકીશ. બરાબર છે? એના પછી હું એડજેક્ટિવ મૂકીશ. બરાબર છે? એના પછી હું શું મૂકીશ મિત્રો? એડજેક્ટિવ મૂકીશ. કેવું મિત્રો? તો કે ઈઆર વાળું અથવા તો કમ્પેરેટિવ ડિગ્રીનું. બરાબર છે મિત્રો? એના પછી હું સબ્જેક્ટ મૂકીશ. બરાબર છે? અને એના પછી હું મિત્રો વર્બ મૂકીશ. એના પછી હું મિત્રો શું મૂકીશ? વર્બ મૂકીશ. બરાબર છે? જોજો આનું આપણે સોલ્યુશન કરીએ મિત્રો. તો આ બંને વાક્યોને જોડવા માટે કેવી રીતે જોડે છે જોજો મિત્રો કે ધ મોર આઈ વર્કડ, ધ મોર આઈ વર્કડ, the more I became tired. બરાબર છે? સમજાણું મિત્રો? જ્યારે પણ બરાબર કોઈ બે વાક્ય આપેલા હોય અને એની અંદર તમને કમ્પેરેટિવ ડિગ્રીના વિશેષણ કે ક્રિયા વિશેષણ આપેલા હોય બરાબર છે અને તમારે એ બે વાક્યોને જોડવા હોય ત્યારે હંમેશા બરાબર છે જે કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ કે ક્રિયા વિશેષણ હોય એના પહેલા આર્ટિકલ ધ મુકાય છે. એના પહેલા આર્ટિકલ ધ મુકાય છે. બરાબર છે? એટલે કે ધ પછી વિશેષણ કે ક્રિયા વિશેષણ, એના પછી સબ્જેક્ટ અને એના પછી વર્બ. ક્લિયર છે મિત્રો? હવે આપણે બીજું સેન્ટેન્સ જોઈએ. જેમ કે અહીં આપેલું છે કે આઈ વોકડ ફાસ્ટર, આઈ રીચડ ઇયરલિયર. બરાબર છે? જોજો મિત્રો, અહીં ફાસ્ટર અને અર્લિયર બરાબર છે આ બંને કમ્પેરેટિવ ડિગ્રીના વિશેષણ છે. તો આને કેવી રીતે જોડશું મિત્રો? જોજો મિત્રો કે ધ faster I walked, the earlier I reached. ક્લિયર છે મિત્રો? તો આ રૂલ છે મિત્રો એ ડબલ કમ્પેરિઝનનો રૂલ છે. બરાબર? જ્યારે પણ કોઈ બે સેન્ટેન્સ આપેલા હોય અને એ બે સેન્ટેન્સની અંદર તમને સીડી એટલે કે કમ્પેરેટિવ ડિગ્રીના વિશેષણ કે ક્રિયા વિશેષણ આપેલા હોય ત્યારે તેવા કેસની અંદર આપણે આર્ટિકલ ધનો યુઝ કરીએ છીએ. ક્લિયર છે મિત્રો? અહીં હવે તમને એક સેન્ટેન્સ હું આપું છું. બરાબર છે? અને આ સેન્ટેન્સ છે એને કઈ રીતે આપણે કનેક્ટ કરશું એની તમારે મને કોમેન્ટ કરવાની છે. બરાબર છે મિત્રો? જોજો સેન્ટેન્સ શું છે કે આઈ લર્ન મોર ઇંગ્લિશ, આઈ બીકમ સક્સેસફુલ ઇન માય સ્ટડી. આઈ લર્ન મોર ઇંગ્લિશ, આઈ બીકમ સક્સેસફુલ ઇન માય સ્ટડી. ક્લિયર છે મિત્રો? આશા રાખું છું કે રૂલ નંબર 113 હું તમને બહુ સારી રીતે સમજાવી શક્યો હોઈશ. જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 114 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.